નમસ્કાર દોસ્તો, આજના આ નવા બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અમારી નવી ગાડી ટાટા પંચ લેવા માટે. શોરૂમની અંદર જઈ રહ્યા છીએ આજે ગાડી નવી લેવા માટે. તો બસ શરૂઆત કરીએ છીએ આ બ્લોગની. તો તમને દેખાડીએ, અમે અત્યારે નીકળી ગયા છીએ. બસ થોડીક ક્ષણોમાં અમે ત્યાં પહોંચીશું અને તમને આખો બ્લોગ અમે બતાવીશું. આ વરસાદી માહોલ વચ્ચે સુંદર મજાનું મેઘધનુષ્ય પણ દેખાઈ રહ્યું છે. આપ જરા નજર કરશો. આવી ગયા છીએ ફ્રેન્ડ્સ અમે લેવા માટે. તો તમને દેખાડું, શોરૂમની અંદર અમે જઈએ છીએ અને ગાડીને આપણે જોઈએ. અમારા કેટલાક સભ્યો પણ અહીંયા આવી ગયા છે. મારી બહેન છે, જીજાજી છે, નાનો ભાઈ, એમના વાઈફ, મારી વાઈફ અને અમારો યથાર્થ, જેને નવી ગાડીનો શોખ છે. અત્યારે બધી ફોર્માલિટીઝ પૂરી થઈ રહી છે, આપ જોઈ શકો છો. અને હવે અહીંયાથી રેડ કાર્પેટ ઉપર થાય એટલે તમને ગાડી દેખાય. યસ, ये है हमारी टाटा पंच, લોકલ ફોર વોકલ. સરસ મજાની ગાડીની ચાવી અત્યારે આપી રહ્યા છે અમારા મમ્મી પપ્પા છે. અને આ અમારો પૂરો અહીંયા પરિવાર છે. કાકાનો છોકરો પણ છે, જીજાજી છે, બેન છે. અને આ ગાડી તમે અંદરથી જોઈ શકો છો. સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર એનું ઇન્ટિરિયર છે. સરસ મજાની હરમનની સાઉન્ડ સિસ્ટમ. ટાટા એટલે કે આપણને મજબૂતી કા વાદા એવું કહેવાય. ટાટાને 5 સ્ટાર રેન્કિંગ મળેલું છે સેફટીમાં. તો જુઓ, સરસ મજાની સીટ્સ. પાછળ બૂટ સ્પેસ પણ બહુ સરસ છે. 5 કિલોના 2 ગેસ સિલિન્ડર, સીએનજી પ્લસ પેટ્રોલ ગાડી છે. અને બહુ જ સરસ ગાડી છે. આપણા દેશ સ્વદેશી અપનાવો, દેશ બચાવો. હવે ગાડી બહાર આવી રહી છે, આપ જોઈ શકો છો. ગાડીને બહાર લઈ અને અમે હવે સીધા અહીંયાથી સ્વામિનારાયણ મંદિર ભુજ ત્યારે ગાડીને વધાવવા માટે જશું. આવી ગયા છીએ. સંતો શ્રી એમાં ઘનશ્યામ જીવનદાસજી માનુકવા ગુરુકુળના સંત છે. અને આ પૂરું સ્વામિનારાયણ મંદિર આપને દેખાડી રહ્યા છીએ. સરસ મજાનો આ એક ગેટ, સ્વામિનારાયણ મંદિરની એન્ટ્રી, જબરજસ્ત પ્રવેશોત્સવ. હવે અહીં અમે ઘરે આવી ગયા છીએ. મારી બેન ગાડીને વધાવી રહી છે, કિંજલ, તો આપ જોઈ શકો છો. અને હવે ધીમે ધીમે ઘરના મહિલા વર્ગ છે એ ગાડીને વધાવશે. મારી બેન છે એ મારા ભાઈને અને યથાર્થને, તેનો દીકરો છે, એને તિલક ચાંદલો કરી રહી છે અને ગાડી વધાવી રહ્યા છે. હવે આ મારા મમ્મી છે એ મારા ભાઈને વધાવી રહ્યા છે. સ્ત્રીઓને બહુ ઉત્સાહ હોય કે કોઈ પણ એવો પ્રસંગ હોય એટલે અમે ચાંદલા અને તિલક કરી અને કંકુ ચોખાથી સ્વાગત કરીએ. આ મારા કાકાની દીકરી છે હર્ષના, એ વધાવી રહી છે ગાડીને. અત્યારે અમારા ઘરની અંદર 4 થી 5 ગાડીઓ પૂરા આંગણામાં સમાઈ ગઈ છે. 3 ભાઈઓ છીએ અને ત્રણેયની પોતાની સેપરેટ ગાડી છે. આ મારી પત્ની છે વંદના, એ પોતાના દિયર નિલેશને વધાવી રહી છે. આપ જોઈ શકો છો. સુંદર મજાનો એક આ માહોલ, જ્યારે ઘરની અંદર કોઈ નવી ગાડી આપણે લેતા હોઈએ ત્યારે એક ઊભો થતો હોય છે. અમારા કાકી છે એ પણ ગાડીને વધાવી રહ્યા છે. મહિલાઓને તો કહ્યું ને કે આવો એક ઉત્સાહ જોઈએ કે કંઈક. અને આપણે ગુજરાતી લોકો છીએ, કોઈ હર પળને આપણે ઉત્સાહમાં ફેરવી દઈએ કે અમારા કાકી છે મને વધાવી રહ્યા છે. મેં પણ અગાઉ 2 વર્ષ પહેલાં ટાટાની જ ગાડી અલ્ટ્રોઝ ટોપ મોડેલ લીધેલી છે 2023માં. અને આ વખતે મારા ભાઈએ ગાડી લીધી 2025માં ટાટા પંચ. આ ભાઈના પત્ની છે જયા. અને અમે બંને ભાઈઓ અને અમારા બંને ભાઈની પત્ની બધા શિક્ષકો છીએ. એટલે ગાડી અમારે ટ્રાવેલિંગ માટે જરૂરત રહેતી હોય. કાકાનો દીકરો છે એની પાસે પણ ફ્રોન્ક્સ, નેક્સા ફ્રોન્ક્સ ગાડી છે. એટલે ગાડી એક 4 વ્હીલર આજે દરેક પરિવારની જરૂરિયાત બની ગઈ છે. નાની મોટી દરેક પાસે ગાડી તો હોય જ છે. પરંતુ આ કાકાના દીકરાના પત્ની છે એ પણ વધાવી રહ્યા છે ગાડીને. અને હવે અમારા પરિવારની દીકરીઓ, ભાણેજ, એના દ્વારા અમે કંકુ પગલાં કરાવી રહ્યા છીએ. આ અમારી દીકરી, કાકાના દીકરાની દીકરી છે, અમારી દીકરી છે, પરિવારની પહેલી દીકરી છે. એના કંકુ પગલાં થઈ રહ્યા છે. દીકરી એ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. એટલે દીકરીનું સુખ જે હોય એ તો બધા સમજી શકો છો. આ ભાણેજ છે, અમારી બેનની દીકરી છે.
અને આ અમારા કાકાની દીકરી છે, એ એની દીકરી છે, અમારી ભાણેજ છે. એટલે ત્રણેય દીકરીઓના કંકુ પગલાં અમે કરાવ્યા છે. તો અમને એમના આશીર્વાદ મળતા રહે એવી શુભેચ્છા. અને ગાડી આવી છે તો સાઉન્ડ સિસ્ટમ પણ હરમનની છે. તો અહીંયા ગરબા કેમ ભૂલાય, સાઉન્ડ સિસ્ટમની જમાવટ જોઈ અને બધાને ગરબા કરવાનું મન થઈ ગયું. તો 2 મિનિટ એ મજા પણ લઈ લીધી અમે. વરસાદી માહોલની અંદર ગરબા પણ કરી લીધા. ક્યારેક સાઉન્ડ સિસ્ટમ ન હોય તો ગાડીની ચાલુ કરી સાઉન્ડ સિસ્ટમ અને રમી શકાય. એ પણ આપ જોઈ શકો છો. હવે અમારી આ ત્રણેય દીકરીઓ, 2 ભાણેજ છે અને 1 દીકરી અમારી, એના કંકુ પગલાં આપ અહીંયા જોઈ શકો છો. આ અમારો પૂરો પરિવાર, મમ્મી પપ્પા સાથે. આ કાકાનો પરિવાર, કાકા બહાર ગયા હોવાથી ફરીથી હવે મળીશું બીજા નવા બ્લોગમાં.